ડિજિટલ દુનિયામાં ઓનલાઈન ગેમિંગ શરૂ થયું. ઓનલાઈન ગેમિંગના કારણે દેશનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ઓનલાઈન ગેમિંગના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના છોકરાઓ ઘરમાં ચોરી કરે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને આના જ કારણે આત્મહત્યા પણ કરે છે. હાલમાં જ રાજકોટમાં એક દીકરાએ ઓનલાઈન ગેમિંગના કારણે આત્મહત્યા કરી. ત્યારે મંતવ્ય ન્યૂઝ સામાજિક પ્રશ્નોના સમાધાન માટે મંતવ્ય લેતું હોય છે. આજે આ જ વિષય પર મંતવ્ય લેવા પહોંચ્યું છે દેશના યુવા ધન પાસે. આ વડોદરાનું એવું યુવા ધન છે કે ભવિષ્યમાં આમાંથી જ કોઈ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે આઈએસ, આઈપીએસ પણ થઈ શકે છે. આપણે આ યુવા ધન પાસે જાણીશું કે ઓનલાઈન ગેમિંગ પર લગામ કેવી રીતના લાગશે અને ઓનલાઈન ગેમિંગમાંથી, લતમાંથી બહાર નીકળવું હોય તો કેવી રીતના નીકળાશે. આપણે પ્રથમ વિદ્યાર્થીને પૂછીશું. શું કહો છો બેન, જે ઓનલાઈન ગેમિંગનો નશો છે એ દારૂ, સિગરેટ, જુગાર કરતા પણ ખતરનાક છે. આના પર લગામ કેવી રીતના લાગશે? જો ઓનલાઈન ગેમિંગ્સ આપણે ઓછી કરવી હોય તો યુવાનોએ પોતાના ભણવા પર ધ્યાન આપવું પડશે. જો ના જ રહેવાતું હોય તો ઓફલાઈન ગેમિંગ્સનો તમે ઉપયોગ કરી શકો છો. ઓફલાઈન ગેમ્સ બી કેટલી સારી હોય છે આપણે ત્યાંની, તો આપણે એ બી કરી શકીએ છીએ. આપણે આપણા મમ્મી પપ્પાને કે ટીચર્સને પણ આ વિશે વાત કરી શકીએ છીએ, તો એ લોકો પણ આપણને કોઈ સોલ્યુશન આપશે કે આપણે શું કરવું જોઈએ. ખૂબ સુંદર વાત કરી છે ઓફલાઈન ગેમ. પણ હું તો કહું છું કે પહેલા ભારતની સંસ્કૃતિમાં તો અનેક ફિઝિકલ એટલે શરીરની કસરતની ઉપયોગી ગેમો બી છે, એ પણ રમવી જોઈએ. આપણે યુવાનને પૂછે, શું કહો છો, ઓનલાઈન ગેમ કેવી રીતના અટકશે? આપણે ઓનલાઈન ગેમનો જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એને થોડો લગામ લગાવવો જોઈએ અને માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે નાના બધા છોકરાઓ ઓનલાઈન ગેમ રમતા તેની જગ્યાએ આપણે ફિઝિકલ એક્ટિવિટીઝ કરી શકીએ જેથી ઓનલાઈન ગેમ અટકી શકે છે. ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. ઓનલાઈન ગેમના લીધે લોકો ઘરમાં ચોરીઓ કરે છે, ભણવામાં ચિત્ત નથી લાગતું. તમારો પણ કોઈ ભાઈબંધ એવું હશે, તો આ ઓનલાઈન ગેમ પર લગામ કેવી રીતના લાગે? સૌથી પ્રથમ તો પહેલા તો ક્રિકેટ, ફૂટબોલ છે, વોલીબોલ છે, આવી જે ઓફલાઈન ગેમો છે એના પર વધારે ગેમ રમવી હોય તો આવી ગેમો પર ફોકસ રાખવું. કાં તો પછી ગેમ ના રમીએ તો ભણવા પર વધારે ફોકસ રાખવું જોઈએ દરેક વિદ્યાર્થીને. ને પોતાને એટલે વધારે લલચાને આવી ગેમો પર વધારે ફોકસ ના રાખવું જોઈએ. પૈસાવાળી ગેમ પરથી દૂર રહેવું જોઈએ આપણે. ને ક્રિકેટ ને આવી ગેમોથી આવી ગેમ રમવી જોઈએ. એટલે આપણું માઇન્ડ અલગ તરફ લઈ જવું પડશે. બેન, જે રીતના ટીવી પર, જેમ અન્ય વિદ્યાર્થી કહ્યું, ટીવી પર ક્રિકેટરોની જાહેરાત કરે છે, એના આકર્ષણથી તમે લોકો ઓનલાઈન ગેમિંગ રમતા હોય છો. તમારી દ્રષ્ટિએ ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવી હોય તો શું કરવું જોઈએ? ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવો તો ઓફલાઈન ગેમિંગ રમો. મમ્મી પપ્પા સાથે બહાર ફરવા જાઓ. તો માતા પિતાને પણ વિનંતી કરું છું. આજકાલ નાના છોકરાઓ, નાની ઉંમરના છોકરાઓ પણ છોકરાઓને રડીના એટલા માટે મા બાપ એમને ફોન આપી દેશે, તેથી છોકરાઓ ચૂપ થઈ જાય. એટલે નાનપણથી છોકરાઓને છે ને લત લાગી જાય છે ગેમિંગની. ત્યાંથી છોકરું છે ને મોટા થતા થતા લગીને છોકરું બગડી જાય, જેથી એનાથી છે ને છોકરાઓ બીજી લતમાં ઘૂસી જાય છે, જેમ કે ડ્રગ્સ, દારૂ, ઘરમાં ચોરી કરી. પછી મા બાપની ચિંતા એના કારણે ઘણી વધી જાય છે. એથી આપણે છે ને ફોન કરતા ઘરની બહારની ગેમો રમવી જોઈએ, જેથી લત ના લાગવી જોઈએ. બેન, ધારો કે તમે મંત્રી હોય અને આવી ગેમ પર પ્રતિબંધ મૂકવો હોય તો તમે સરકારમાં શું કરો? હું બેન કરી શકું છું ને આ ગેમ, તો હું આ ગેમો પર બેન કરીશ. જેમ કે ફ્રી ફાયર છે, પબજી છે, બીજી એક ગેમ આવી છે જેને ગ્રેની કહે છે. મારા ભાભીની છોકરી એને પણ ફોનની લત લાગી ગઈ છે. તે ટ્યુશન સ્કૂલ પણ નથી જતી. નાની હતી તો એને મમ્મી એને ફોન જ આપી દીધો, જેથી અત્યારે સ્કૂલ પણ નથી જતી, ના ટ્યુશન જતી. અને એને શું કે 24 કલાક ફોન જોઈએ છે. હા, એટલે છે ને એને ઘરની બહારની ગેમો રમાડવામાં મેં ધ્યાન કેન્દ્રિત કરે છે એનું. ખૂબ સુંદર મંતવ્ય છે. ત્યારે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકરજી બી આપણી સાથે છે. આપણે એમની પાસે જાણીશું. શું કહેશો મયુરભાઈ, જે રીતના ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ છે, યુવાધન ડિપ્રેશનમાં, આત્મહત્યા, ચોરીના રવાડે ચડ્યું છે, તમારી દ્રષ્ટિએ ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવી હોય તો કેવી રીતના લાગે? સૌથી પહેલું તો હમણાં સર્વર તમે ચેક કરો.
જે ગેમ અમુક એવી ગેમ છે કે જે ઇન્ડિયાની બહાર સર્વર છે. ટેન્સેન્ટ જે કંપની છે જે સૌથી વધારે ગેમ માટે પોપ્યુલર છે, એ ગેમિંગ માટે ધિરાણ ધરે છે. તમે એના શેરના ભાવ જુઓ, એટલે એ લોકો કમાઈ રહ્યા છે. અંતે ભારત દેશની જીડીપીને નુકસાન છે. સરકારે બહુ સારા પગલા લીધા છે, અમુક ગેમો જેના સર્વર ભારતમાં આવ્યા છે, પરંતુ હું એવું માનું છું કે ગેમ એ સૌથી મોટી ઈ સામાજિક દૂષણ છે. અને એ ગેમોને હું જો અમારા અનુભવને જો કહું તો એને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, કે જેમાં ફર્સ્ટ પર્સન શૂટર્સ, મલ્ટીપ્લેયર ગેમ્સ, સ્કિલ ગેમ અને ગેમલિંગ ગેમ. ગેમલિંગ ગેમ જે છે એ સૌથી મોટી હાનિકારક છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને, દેશવાસીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ગેમલિંગ ગેમ રમી રહ્યો છે તો આ ગેમલિંગ ગેમમાં આ લોકો જે ગ્રુપમાં તમને એડ કરે છે એમાં એ લોકોના જ મેમ્બર હોય છે. એ લોકોના મેમ્બર તમને એન્કરેજ કરે છે કે એ લોકો પૈસા જીત્યા જેવા મેસેજ કરવામાં આવે છે, એવા ખોટા સ્ટેટમેન્ટ બતાવવામાં આવે છે. ત્યારબાદ તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એટલે તમને લાલચ આપીને જીતાડવામાં આવે છે. એ લોકો આ ગેમના અલ્ગોરિધમ એ રીતે સેટ થયેલા હોય છે કે તમે પહેલા જીતો અને ત્યારબાદ તમે ક્યારેય જીતો નહીં. અને તમે એકવાર લત લાગી ગયા પછી તમે એટલા બધા રૂપિયા અંદર રાખશો કેમ તમારી અંદર લાલચ ઊભી થઈ જાય છે. અને ત્યારબાદ તમે એવું નથી વિચારતા કે આ મારા માતાનું કરેલું છે, મારા વાઇફનું કરેલું છે. એ ગીરવે મૂકીને પણ લોકો આ ગેમના લતની પાછળ લાગે છે. અને ત્યારબાદ જયારે હાથમાં કશું જ નથી રહેતું, સાયબર અપરાધીઓ જયારે એમના રૂપિયા લઈ જાય છે, લૂંટી લે છે, ત્યારે આ વ્યક્તિ પાસે સામાજિક બદનામી સિવાય બીજું કશું જ નથી રહેતું. અને આ વ્યક્તિ સામાજિક રીતે બદનામ થવાની બીકે એ વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ દુર્ભાગ્યની વાત છે. હું અપીલ કરું છું કે આવી ગેમો, જે ગેમલિંગની ગેમો છે, બંધ થવી જોઈએ. અને જે સેલિબ્રિટીઝ આ ગેમ સંદર્ભે જયારે પ્રમોશન કરે છે, ઠીક છે એમને ફાયદો થતો હશે, પણ એ એક એની બીજી સાઈડ પણ વિચારે અને બીજી સાઈડ વિચારીને દેશનું યુવાધનને એક યોગ્ય માર્ગ તરફ લઈ જાય તેવી હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એમને હાથ જોડીને અપીલ કરું છું. ખૂબ સુંદર મંતવ્ય છે. ત્યારે આપણે વડોદરાની અન્ય વિદ્યાર્થીનીને પૂછે, શું કહેશો બેન, આ ઓનલાઈન ગેમિંગ રમવું સારું છે અને સારું ના હોય તો એનેથી લત છોડાવવા માટે શું કરવું જોઈએ? આજકાલના યુવાનો પબજી, ફ્રી ફાયર જેવા ગેમમાં લાગી ગયા છે, જેની તે લોકોનું આત્મહત્યા કરે છે. તો એ આત્મહત્યા કરવી પણ ગુનો જ છે. અને મેં એવું કહું છું કે આત્મહત્યા કરવાથી પાછળ મા બાપને કેટલું દુઃખ પડે છે તે છોકરાઓ જાણતા જ નહીં હોતા. તો મેં જે છોકરાઓ ફ્રી ફાયર, પબજી એ લોકો રમે છે, એ લોકોને એટલું જ કહેવાનું કે તમે પંચપામાં તમે જે આત્મહત્યા કરો છો પણ પાછળ મા બાપને કેટલી પીડા થાય છે તે તમે જાણી નહીં શકતા. તો મેં એવું જ કહું છું કે એ બધી ગેમ્સથી દૂર રહીને તમે મા બાપ જોડે ટાઈમ કાઢો અને બીજી બધી ઘરની બહારની એક્ટિવિટીઝમાં ભાગ લો. અને હવે મારું મંતવ્ય, ઓનલાઈન ગેમિંગ એ વિદેશીઓનું ભારત દેશ પર છૂપું આક્રમણ છે. ઓનલાઈન ગેમિંગના કારણે 10મામાં 93% લાવનાર વિદ્યાર્થી 12મામાં 68% લાવે છે. MBBS થઈ નથી શકતો અને ગુજરાતની બહાર એને ભણવા જવું પડે છે. મા બાપની પીડા અને પોતાને પણ મા બાપથી દૂર રહેવાનો વિરહ. ઓનલાઈન ગેમિંગ માટે સરકારને કહીશ કે જેમ સરહદ પર આપણે સેના ઉભી રાખીએ છીએ, ઓનલાઈન ગેમિંગ માટે પણ તમે ડિજિટલ પર એક સેના બેસાડી દો અને ઓનલાઈન ગેમિંગ કોઈ મોબાઈલમાં એપ ડાઉનલોડ ના થાય. જો વિશ્વમાં ભારતને આપણે યુવા દેશ કેવડાવવો હોય, યુવા ધન પાસે જે સ્કિલ છે વિશ્વ પર રાજ કરવું હશે તો ડિજિટલ દુનિયામાંથી ઓનલાઈન ગેમિંગને બંધ કરવી જ રહી. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.